જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે દાળ પલાળવાની મહેનત વિના ઓછા સમયમાં તૈયાર કરી શકાય તેવો એકદમ સોફ્ટ અને ઘીથી લસલસતો મગની દાળનો શીરો બનાવીશું. આ સામગ્રી આપણે શ્રી પ્રભુને અન્નસકડીમાં સિદ્ધ કરીને ભોગ ધરી શકીએ છીએ. તેમજ શુભ પ્રસંગ કે તહેવારના દિવસે મીઠાઈ તરીકે પણ બનાવી શકાય છે. તો શીરાની પરફેક્ટ રેસીપી જાણવા માટે વિડીયોને એન્ડ સુધી અવશ્ય જોજો. શીરો બનાવવા માટે મેં અડધો કપ મગની મોગર દાળ એટલે કે ફોતરા વિનાની દાળ લીધી છે અને કોટન સફેદ રૂમાલને પાણીમાં પલાળી અને નિતારી દીધો છે. હવે આ રૂમાલને એક પ્લેટમાં પાથરી તેમાં મગની દાળ કાઢી લઈશું અને તેને રૂમાલની મદદથી સરખી રીતે લૂછી લઈશું. આ રીતે સાધારણ ભીના રૂમાલથી દાળને લૂછવાથી દાળની ઉપર જે સફેદ પાવડર લાગેલો હશે તે બધો નીકળી જશે. હવે દાળની ઉપર જે પાણીનો ભેજ લાગેલો છે તેને દૂર કરવા માટે ફરીથી પ્લેટની ઉપર આપણે આ રીતનો કોટન કોરો રૂમાલ પાથરીશું અને તેમાં આ લૂછેલી દાળ કાઢી તેને 1 થી 2 મિનિટ માટે ફરીથી સરખી રીતે લૂછી લઈશું. એટલે બધો જ ભેજ આ કોરા રૂમાલમાં આવી જશે અને દાળ સરખી કોરી થઈ જશે. ટ્રેડિશનલ રીતે મગની દાળનો શીરો બનાવીએ ત્યારે મગની દાળને 4 થી 5 કલાક માટે પલાળી પછી તેને વાટીને ઘીમાં શેકતા હોઈએ છીએ, પણ આમાં એવી કોઈ લેન્ધી પ્રોસેસ કરવાની જરૂર નથી. હવે આ દાળને મિક્સર જારમાં કાઢી અને સરખી રીતે વાટી લઈશું. એકદમ ઘઉંના લોટ જેવી બારીક નથી વાટવાની, રવા જેવું થોડું કરકરું ટેક્સચર રહે તે રીતે વાટીશું. હવે સૂપ ગાળવાની ગળણી અથવા તો મધ્યમ છેદવાળી ચાળણીની મદદથી આ મગની દાળના લોટને ચાળી લઈશું. બહુ મગની દાળના મોટા ટુકડા હશે તે બધા ગળણીમાં ઉપર રહી જશે. તેને ફરીથી મિક્સરમાં કાઢી અને એક વખત વાટી લેવા. આ રીતે 2 થી 3 વખત તમારે વાટતા જવું અને ચાળતા જવું. તો આ રીતે આપણે મગની દાળનો કરકરો લોટ તૈયાર કર્યો છે. આ રીતે લોટ તમે પહેલેથી બનાવીને રાખો તો શીરો ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે. હવે મેં 500 ml એટલે કે 2 કપ ફૂલ ક્રીમ દૂધ લીધું છે. તેને કાચની કેટલ અથવા તો તપેલીમાં કાઢી તેમાં 10 થી 12 તાંતણા કેસર ઉમેરીશું. પેસ્ચ્યુરાઇઝ મિલ્કનો ઉપયોગ કર્યો છે એટલે તેને ગાળવાની જરૂર નથી. તમે ભૈયાજી પાસેથી છૂટક દૂધ લેતા હો તો ગાળીને જ ઉપયોગમાં લેવું. દૂધને 5 મિનિટ માટે ધીમી આંચ પર ગરમ કરીશું. બીજા ગેસ ઉપર તડકા પેનમાં 1 ચમચી ઘી ગરમ કરી તેમાં 5 થી 7 નંગ સમારેલી બદામ અને 5 થી 7 નંગ સમારેલા કાજુ ઉમેરી 15 થી 20 સેકન્ડ માટે તેને ધીમી આંચ પર સાંતળી લઈશું. કાજુ બદામ આછા ગુલાબી રંગના થાય એટલે ગેસ બંધ કરી તેને એક વાટકીમાં કાઢી લઈશું. કોઈપણ મીઠાઈ બનાવતી વખતે આ રીતે ડ્રાયફ્રૂટ ઘીમાં સાંતળીને પછી ઉપયોગમાં લેવામાં આવે તો તેનો ટેસ્ટ અને ક્રંચ વધુ સારો આવે છે. દૂધમાં ઉભરો આવે એટલે તે ગેસ પણ બંધ કરી દઈશું. હવે મેં અડધો કપ ઘી લીધું છે. તેમાંથી 1/4 કપ ઘી નોનસ્ટિક પેનમાં લઈ તેને ગરમ કરીશું. બાકીનું ઘી જેમ જરૂરિયાત પડશે તેમ ઉપયોગમાં લઈશું. ઘી હૂંફાળું ગરમ થાય એટલે તેમાં મગની દાળનો લોટ અને બાઇન્ડિંગ માટે 2 ટેબલસ્પૂન બારીક રવો ઉમેરી તાવેથા વડે બંનેને ઘીની સાથે સરખી રીતે મિક્સ કરીશું અને લોટની કચાશ દૂર થાય તે ફૂલીને હળવો બને ત્યાં સુધી ધીમી આંચ પર તેને શેકીશું. શીરો કે સુખડી બનાવતી વખતે લોટને શેકવામાં ખાસ ધ્યાન રાખવું. જો તમે તેને હાઈ કે મીડિયમ ફ્લેમ પર શેકશો તો તે બહારથી લાલ થઈ જશે અને અંદરથી પ્રમાણમાં કાચો રહેશે. 2 મિનિટ સુધી લોટને શેક્યા પછી ફરીથી તેમાં 1 થી 2 ચમચી જેટલું ઘી ઉમેરી અને શેકીશું. આ લોટને શેકવામાં આશરે 8 થી 10 મિનિટ જેટલો સમય લાગે છે, એટલે શેકવામાં બિલકુલ પણ ઉતાવળ ન કરવી. લોટનું ટેક્સચર બદલાય અને તેમાં જાળી પડવા લાગે અને તેનો રંગ જેમ આપણે બેસનના લોટનો મગસ બનાવતા હોઈએ છીએ તે રીતનો બદામી થાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે, જેથી તે પેનના તળિયે બિલકુલ પણ ચોંટે નહીં. આ રીતનું સરસ બદામી મિશ્રણ થાય અને લોટ શેકાવાની સુગંધ આવે એટલે થોડીવાર માટે આપણે ગેસ બંધ કરી દઈશું. આ સ્ટેજ પર આપણે જે 2 કપ કેસરવાળું દૂધ ગરમ કરીને રાખ્યું હતું તે તેમાં ઉમેરીશું અને બંધ ગેસ ઉપર જ તેને તાવેથા વડે હળવા હાથે મિક્સ કરીશું, જેથી લોટના બિલકુલ પણ ગાંઠા ન પડે. દૂધ ઉમેરતી વખતે જો તમે ગેસ ચાલુ રાખશો તો દૂધના છાંટા ઉડશે. અડધો કપ મગની દાળ લીધી હોય તો તેની સાથે અડધો કપ ઘી અને તેનાથી 4 ગણું એટલે કે 2 કપ ગરમ કરેલા દૂધનો ઉપયોગ કરવો.
દૂધ જો તમે ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ અથવા તો રૂમ ટેમ્પરેચર હોય તેવું ઉમેરશો તો શીરો પ્રમાણમાં ચીકણો બનશે. બધું સરખું એકરસ થાય એટલે ફરીથી ગેસ ચાલુ કરી દૂધ બળે ત્યાં સુધી તેને ધીમી આંચ પર તાવેથા વડે સતત હલાવતા રહીશું. મગની દાળમાં ચીકાશ રહેલી હોવાથી આ શીરો બનાવવાની કુકિંગ પ્રોસેસ 30થી 35 મિનિટની છે. 50% દૂધ બળે એટલે તેમાં 2 ચમચી ઘી ઉમેરી અને તાવેથા વડે હલાવતા રહીશું. આ રીતે ઘી ઉમેરવાથી શીરો પેનના તળિયે બિલકુલ પણ ચોંટશે નહીં. જો તમે સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરશો તો શીરો પ્રમાણમાં ચોંટીને લાલ થઈ જશે. બધું જ દૂધ સરખું બળી જાય પછી તેમાં ગળપણ માટે 1/4 કપ એટલે કે 3/4 કપ ખાંડ ઉમેરી ખાંડ ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી ધીમી આંચ પર આ રીતે સતત હલાવતા રહીશું. આ માપ પ્રમાણે મધ્યમ ગળો શીરો તૈયાર થશે. તમને મીઠાશ વધુ પસંદ હોય તો 1/4 કપના બદલે 1 કપ ખાંડ પણ ઉમેરી શકાય છે. ખાંડ ઓગળશે તેમ શીરાની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં વધુ નરમ થશે. જે ડ્રાયફ્રૂટ આપણે ઘીમાં સાંતળીને રાખ્યું હતું તેમાંથી 2 ચમચી જેટલું આ સ્ટેજ ઉપર ઉમેરીશું. બાકીનું મેં ગાર્નિશિંગ માટે રહેવા દીધું છે. ખાંડનું પાણી બળશે તેમ ધીમે ધીમે શીરો ઘટ થઈ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે. આ રીતે બધું જ પાણી બળી જાય પછી તેમાં જે કપમાં ઘી વધ્યું હતું તે ઉમેરીશું અને તેની સાથે ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરી ફક્ત 1 મિનિટ માટે કૂક કરીશું. શીરામાંથી ઘી છૂટું પડી જાય પછી તેને ઓવરકૂક ન કરવો, નહીંતર ઠંડો થયા પછી તે પ્રમાણમાં કઠણ થઈ જાય છે. તો ઘીથી લસલસતો અને ગરમા ગરમ મગની દાળનો શીરો બનીને તૈયાર છે. તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી તળેલા કાજુ બદામથી ગાર્નિશ કરીશું. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. અને આ સિવાય પણ બીજી ઘણી બધી ટ્રેડિશનલ મીઠાઈ મેં ચેનલ પર પોસ્ટ કરી છે જેના પ્લેલિસ્ટની લિંક વિડીયોની એન્ડ સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો ફરી મળીશું એક આવી જ ટ્રેડિશનલ અને ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.